પતંગ કઈ ના આવ્યો હાથમાં આમ ખોટું દોડી દોડીને થાકી ગયો. આપણા તો એનો પતંગ નહીં પકડો, આ મોટો પતંગ છે ને. હવે તો જીગોય નહીં કે પતંગ નહીં, પણ નક્કી લાગે મારે બીજો જો કોટો મારવો પડશે. કદાચ કોઈ વળી જોવા લઈ ગયું હોય. લાલભા અલે જીગા વાયુ કરે તું લે. અલે એ તો મારે પૂછવું પડે કે તમે વાયુ કરો છો, પણ પતંગ જોજો. તારે આ લાલભાઈ પતંગ લઈ તો નહીં લીધો, પણ વાંધો નહીં લઈ લીધો એ પતંગ તો મારે કહેવું નહીં કે મેં એ પતંગ સગાવ્યો હતો. લાલભાઈ તમે એવું કરો છો? અલ્યા જીગા હું વાત કરું, મિલે પતંગ મૂકી દઉં ધાબા ઉપર. હા એટલે અહીંથી પતંગ ગાયબ થઈ ગયો. એટલે ના હોય એટલે આ કેટલું ટેન્શનમાં ફરું છું કે તે તમે નતા ગયા? એટલે હું હુઈ ગયો તો, પણ હુઈ ગયા તા પાછું મને 2 વખત એવું લાગ્યું તો પાછું મેં ઊંઘવાનું તો જાગીને જોયું તું, પણ પતંગ તો ઈકણ હતો, પણ હુઈ ગયો ને. હા તાને ખબર નહીં પતંગ જોયો છો. અલ્યા તારી લાલભા ખબર નહીં કે આ પતંગ હું લઈ ગયો છે, અને જો ખબર પડશે ને તો કાઢું તો જા. પણ પતંગ સયા નહીં પાછો હું કહું છે કે હું પતંગ લે તારી. આ તો ખુરશું બધું અત્યારે જતું રહ્યું છે લે. ખરેખર જીગા એટલે એ પતંગ લાવવા પેલો રિક્ષા વાળો તૈયાર નતો, હું સ્પેશિયલ રિક્ષા કરીને પતંગ ને ઘેર લાવ્યો તો કે. લાલભાઈ એ તો આમ ટેન્શન ના લેવાનું હોય તો બીજો પતંગ લાવી દેવાનું હોય. એટલે તારી વાત સાચી, પણ 1000 રૂપિયા આલી ને પેલું રિક્ષા વાળા તો 200 રૂપિયા ભાડું આલ્યું કે બજાર માંથી ઘેર આપવાનું. લે તારી લાલભાઈ એમ જબરજસ્ત કર્યું તો હું એ પતંગ લાતો રહ્યો છું, અને આ 1000 જતો રહ્યો તો ખુરશું બધું. મારે ગમે તે કઈ નથી નીકળવું પડશે. જીગા તું વાત કરી લે, અમારે ચા પીને નાસ્તો નહીં કર્યો ને તારે ખાધું નહીં મેં કે. લાલભા મુએ હવારનો જ આવ્યો છું વાયકણ, કોમ પતંગ લૂંટવા ગયો તે હાથમાં ના આવ્યું, એટલી ગળા બીજા પતંગે જતા રે. તું વિચાર કર, ટેન્શન ના લે. ટેન્શન પૂરેપૂરું છે લાલભા મન તું હાલ. પણ જો કદાચ ચોર ગમે તે હોય ને અને કદાચ મારા હાથમાં આવી ગયો અને આવશે તો ખરો જ, પછી તું જો ખાલી ની દશાઓ થાય એટલે. ના વાત સાચી લાલભા, કારણ કે ચોર પતંગ લઈ ગયો તો એને જપ તો ના થાય કે. જપ ના થાય ગમે તેવાનું ટેન્શન હોય પૂરેપૂરું. લાલભા વાત સાચી, પણ ચોર હોય ને એનું કોઈ એટલી બધી સજા ના કરવાની હોય. અને પતંગ લઈ ગયો છે, કોઈ બીજું લઈ ગયો છે. જીગા તારી વાત સાચી છે લે. આ 2-5 રૂપિયા વાળા ફૂદા હોય ને લઈ જાય ને તો ચાલે લે. 1000 રૂપિયા ખર્ચ્યા છે ને 200 રૂપિયા ભાડું 1200 રૂપિયા પડ્યું કે. પણ લાલભાઈ એમાં કોઈ ચોર ને કોઈ વધારે સજા કરવાની ના હોય તો કદાચ લઈ ગયો છે ને પતંગ તો આ લીધે છે પાછું. જો ચોર ને અત્યારે પણ સજા ના કરીએ ને તો બસ કાલ દાડા ચડી બીજા મોટા પતંગ લાવ લે તો હીરે ચોરી જતું કરવાનું. ઘરમાં બીકી દેવાના. ચોર ની સજા તો કરવી જ છે, પણ પતંગ પેલા હાથમાં આવી જાય. અને જો તને જો ભાડ મળે તો મને કહેજે. હારું હું હાલ એની તલાશમાં છું લે કે પતંગ શાણ મારા હાથમાં આવે. હારું લાલબા, હવે મારે આખા વટામાં ફરવું પડશે કે. અને ચોર કદાચ જો હું ભાડે તો તમને કહ્યું તું અમાર સરકાર છે ફોન કરી દેજે. હા લે તારી લાલભાઈ જો ખબર છે મુએ પાછો ભરાઈ રહ્યો છું. પતંગ તો લાવતા તો લાવી દીધો છે, અને ઓછામાં પૂરતું ખુરશું બધું લઈને ઉપર જતો રહ્યો છે પતંગ. મારે ગમે તે કઈ પકડવું પડશે. જબરજસ્ત કાઢવું દઉં છે. હવે પતંગ જાય તો લાલભાઈ ઘર બાજુ તો કદાચ લાલભાઈ ખબર પડી જઈ તો પેલો કેકે હતો ને કેકે ફોન કરવા દે. કદાચ એર્યો હોય ને તો એને ખબર છે ના, એને કહી દઉં કે મને પતંગ પકડાય. બીજા નાના પતંગ તો જેટલાય આવું છે, પણ આ પતંગ ના લોસા હોય છે. હલો અરે કેકે જોવા હતો? હા તારી જરૂર પડી હતી એવું છે એમ બજારમાં જ? અલ્યા પણ તું કાલ જોવા જ પતંગ દોડી લેવા, આજે ખાલી ઘેર રહેવાનું તું. ઓલે કોમ પડ્યું તું તારું તાણ. હું હારે તાણ વધુ નહીં એમ બજારમાં હોય તે કોઈ કેવું નહીં. હા તારી ખડા ટાકડો ફોન કરે એટલે આવડી કે હું બજારમાં છું.
પણ અમે દાદા અમે કોઈને કહેવું નહીં, એકલો જ જવું પતંગ ના છેડી રાત જવા જ દે. ખરેખર જલ્દી જવું પડશે. અને તારી ખુરશી વાળી ભાઈ કોણ લાવ્યું? કોણ થયા ધાર? તારી ખુરશું બધું છે ખરેખર. કોણ થયા ધાર? મારે તો પતંગ હોગવા દઉં છે ને આ બધું છે. કોણ આ નાટક કરે? લે ઘર તો બંધ હતું. અલે તારી આ લાલભા પેલું દોયડું ખેંચે છે, આ એ જ પતંગ આ દોયડું છે કે મારો જ પતંગ તો લાગે છે. આટલી બધી દોયડી ને આખું મોસાનું વણ શકવા તો કોણ ચાલે? નક્કી લાગે તારી વિનમ ભરાઈ રહેલું છે. એક કામ કરવું પડશે, ધાબા ઉપર થઈ ઘર ઉપર જવું ને જોવું કહું આ ચો ખડાઈ રહ્યું પાછું. નક્કી લાગે તો બોલ્ટ ભરેલું છે પણ એક ખબર નહીં પડતી આ ખુરશી ને બધું આ લાવ્યું કોણ મારા ઘર ઉપર? વધારે ચેક કરી આવું. તારી આ પતંગ તો લાગે પતંગ તો હાજી વિશ્વાસ તો આવતો નહીં, પણ દોરી કદાચ એવી ને એવી લાલભાઈ કદાચ નાખ્યું હોય. પણ લાલભા પાછા નેસર છે એટલે કદાચ જો વાપરી જાય ને તો એટલે 100% ઉપર આવશે. તારી આ પતંગ તો વાય આવીને પડ્યો છે. ના લાલભા પતંગ તો નતા ખેંચતા, પણ આ હોય ફીટ થઈ ગયું તું. હનું આવો પતંગ હા હું દોયડી કાઢી દઉં, કેટલા દોયડી ખેંચીને તો એકલી થશે. આ પતંગ લાલભાનો તો પણ એમ ખબર નહીં પડવા દેવી. હોયથી દવા એવું નહીં કે હું ડાયરેક્ટ ઘેર જતો રહ્યો હોયથી. ત્યાં તારી આ લાલભા આવી ગયા પણ એમાં જો ખબર પડી જાય કે આ પતંગ મારો છે તો મારે કાઢવું છે, પણ એમ ખબર નહીં પડવા દે કે આ પતંગ યુવાનો છે એમ. ઓ જીગા હા લાલભા એટલે પતંગ ક્યાંથી લાવે તું એમ કે પેલા? લાલભા હું જેટલી દોડતો આવે ખબર છે કેટલાથી આ પતંગ આવતો તો હું જોઈ ગયો. એટલે પણ પતંગ હોક જોઈ ગયો તું? પકડવા આવ્યો તું હું પતંગ. એટલે અમારા ઘર ઉપર જ આવ્યો એટલે તું? પણ લાલભા પતંગ ઓમથી આવી ને આટલા આઈને પડ્યો એટલે પતંગ તો હોક પડ્યો એટલે હું ઉપરથી રહી ગયો છું, ખુરશી માથામાં પડ્યો હતો. પણ હાલ તું લાલભા માથામાં ના પડી, ખુરશી નકર કાઠું હતું. પણ જો ખુરશી લેવા ગયો ને તો અવળો હલવાઈ ગયો, પણ લેવી જ નહીં ખુરશી. એટલે ખુરશી હતી વાય વળી ખુરશી હતી લે બોધેલી દોયડી, પણ મારામાં ન કાતો કોકને બોધી હોય છે રમતમાં. ઓહો લાલભા સગા વાળા બોધી છે કોકને. પણ પછી મને ખબર પડી લે કે પતંગ મારો ઘર ઉપર જ છે. શું આ દે જીગા હવે મને બનાવવાનું ના કરો ને તમે. હવે આસુ બોલી જો, આસુ કહું છું. હું લાલભાઈ આ પતંગ તો આગળ આવ્યો છે, હું પકડવા આવ્યો છું. પતંગ આગળથી આવ્યો છે? કને કીધું? હું જોયો છે, હું દોડતો આવ્યો છું. અલ્યા આ પતંગ માટે તો 3 દાડાથી મેં ખાધું નહીં. પતંગ તમારો બરોબર, કદાચ પતંગ આવ્યો તમારો હોય તો તમે ઘેર પડ્યો હોય, વાંચી ઉડતો ના આવે કે પતંગ. એ તો વાત સાચી છે લે કે ભલે ચોરી થઈ ગઈ હોય કે ગમે તે, પણ પતંગ હારે મારો છે. 101% મારો પતંગ છે. તમારો પતંગ છે? ઓવા લાલભાન કહી દેવા દે અમુક
પતંગ કોક લઈ ગયો છે અને સગાયો છે અને પછી આતો રહ્યો છે એમ કયો હું લઈ ગયો તો કાઠું થઈ જાય પણ એમ નહીં કયો લાલભા હા. પતંગ કદાચ તમારો હોય છે પણ લઈ ગયો છે બરાબર લઈ જવા વાળો પણ પતંગ તમારે ઘેર આવીને જ પડ્યું લ્યો પતંગ હશે નહીં લે, પતંગ મારો જ છે એટલે જ વૈકણ આઈને પડ્યો. એવું છે એમ? હવે એડો ને યા હા હવે તારી સુખ શાંતિ જતા રહો પતંગ મૂકીને. એમ નહીં પણ લાલભા હા હું જેટલું દોડ્યું છું ખબર છે તમને હું જેટલું આ જેટલો એતર આમ થઈને આમ દોડીને આવ્યો છું તે આ હું- પતંગ માટે તે હું કરું લે. એટલે દોયડી આલો એમ અલે પતંગ એ તો હેતરમાં પડ્યો ને તો તું પતંગ લઈ જો તોય ચાલો જ. પણ લાલભા અને જો, આ ઘર ઉપર આવીને પડ્યો નહીં બીજા આવીને પડ્યો. એમ નહીં પતંગ તમારો તો બરોબર દોયડી તો બીજા નહીં થાય દોયડી મને આલ દો ઠીકા ખરેખર હું જેટલો નસીબ વાળો છું લે. કામ પતંગ તો આવ્યો એના જંગાતે 300 રૂપિયા ફાયદો થયો મારે. સ્વાતી અલે આખી ખુરશી નહીં આવી નવી નો. અલે તારી આમ લોથા જબરજસ્ત થયા છે આમ હું એમ કયો કે લાલભા પતંગ હું લઈ ગયો છું તોય ખુરશી નહીં મળે અને નહીં કહું તોય ખુરશી નહીં મળે એના કરતી કહેવું જ નહીં નુકસાન તો પડ્યું છે પણ ખરેખર જીગા હા. હેડ તો પછી હું સગાવ ને એટલે તમે બોલાવ્યો લે તું તાર આવજે સગાવા. આ તે દોયડી હાલતા હોય તો આલો કે ના ના કશું નહીં આલું. અરે મારે એટલું કોમમાં નહીં આવે કે. આ તે દોયડી ના લેવી હોય તો ખુરશી લઈ જવું અલે તું એડવાન્સ કર ને. ઓનાથી તો પતંગ ના લઈ ગયો તો સારું હતું ઉપરથી ખુરશી જઈ અને પેલા મોસાને પગો થોડી કાઢી હતી મીએ એ રહી ઉપરથી જઈ દોયડી અને મારા કાકો તો બગડજી ઘેર ગયો એટલે તો કે શું તોડવાને આવતી હતી દોયડી આમાં નુકસાન તો પડ્યું છે પણ હું કરું